चेवा बेना है हारा बेना है भाखरी વાત તો ના ભાવત નહીં. તો જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે ઢોકળા. તો જો ઢોકળા માટે આપણે ખીરું તૈયાર કરી લીધું છે અને ઢોકળામાં નાખવાની સામગ્રી જોઈ લઈએ. તો જો આપણે ઢોકળામાં દૂધી, ધાણા અને વાટેલા 3 નંગ લીલા મરચાં. ખાટા મીઠા બનાવવાના છે એટલે આપણે ખાટું બેલેન્સ કરવા માટે ખાંડ નાખીશું, થોડા તલ અને હવે આપણે આમાં બેઝિક મસાલા બધા નાખી દઈશું. ધાણા જીરું અને લાલ મરચું પાવડર આપણે ઉપરથી જ નાખીશું, ગાર્નિશિંગ કરશું. તેમાં આપણે એક લીંબુ લઈ લીધું છે જે આપણે ઈનો નાખી અને ઉપર નીચોવશું, તેથી ઈનો એક્ટિવિટી જલ્દી થઈ જાય. થાળી આપણે તેલવાળી કરી અને મૂકી દઈશું. હવે આપણે આમાં એક પાવરા જેટલું તેલ ઉમેરશું, તેથી ઢોકળા ખાવામાં એકદમ સોફ્ટ અને ડચુરા પણ ના વરે. ખાતી વખતે આપણને ડચુરા ના લાગે. તેમાં નાખીશું આપણે ઈનો. ઈનો જલ્દી એક્ટિવિટી થઈ જાય તેના માટે આપણે નીચોવશું લીંબુ. આ રીતના આપણે થાળીમાં પાથરી દીધું. ઉપરથી આપણે લાલ મરચું વપરાઈશું. આવી રીતે ચેક કરવાથી ચપ્પુ એકદમ ક્લીન નીકળે તો સમજી લેવાનું ઢોકળા તૈયાર છે. તો તેની ઉપર આપણે લગાવી દઈશું સિંગ તેલ. સિંગ તેલ લગાવવાથી ઢોકળા એકદમ સ્વાદિષ્ટ અને મીઠા લાગે છે. ઉપરનું કોળ બી એકદમ સુકાઈ ના જાય અને સરસ રહે. તો બન્યા છે ને એકદમ સોફ્ટ, જાળીદાર અને પોચા રૂ જેવા. ધાણા અને પુદીનાની ચટણી સાથે સર્વ કર્યા છે. એકદમ સરસ ડીશ, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય. આવી જાઓ જમવા. તો ચાલો આપણે પૂછીએ કે કેવા બન્યા છે. કેવા બન્યા હે હારા બન્યા હે.